ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં પાટણ સિદ્ધપુર સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રીએ અરવડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવ કર્યો હતો। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સિદ્ધપુર દેવોની ભૂમિ છે, જેનો ઉલ્લેખ પણ આપણા વેદમાં થયો છે। આ પાવન ધરા પર સારા કાર્ય કરવા દેવી શક્તિ મદદરૂપ બનતી હોય છે, જેના અનુસંધાને સરસ્વતી નદીમાં જળસંચયના શુભ કામ કરવાનું કાર્ય સૌજીભાઈ ધોળકિયાના હસ્તે થઈ રહ્યું છે। આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બની રહ્યા છીએ। ભારત વિશ્વગુરુ બને તેવા આપણે સપના જોતા હોય છે, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર થવા લાગ્યા છે। આપણો આ વિસ્તાર ભવ્ય અને દિવ્ય ઇતિહાસ ધરાવે છે, જ્યાં હિન્દુસ્તાનનો સ્વર્ણ ઇતિહાસ પાટણની પ્રભુતામાં જોઈ શકાય છે। એવું કહેવામાં આવે છે કે સહેજ પણ અતિશક્તિ નથી કે ઉત્તર ગુજરાત આધ્યાત્મિકતાની ધરતી છે। સરસ્વતીજીનું આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ બહુ મોટું મહત્ત્વ છે અને નર્મદાના પાણીથી પુનઃજીવિત કરવા માટેનું અભિયાન દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂઆત કરી હતી। ફરી એને આગળ વધારવા માટે કાંપ 1 કિલોમીટર સુધી કાઢી આગળ અને પાછળ બંને બાજુ એટલે 2 કિલોમીટર જેટલું થાય, 300 મીટર ચોડું અને 3 મીટર જેટલું ઊંડું, આ રીતનું મોટું અભિયાન ધોળકિયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો મનમાં આ ધામ આગળ વધે અને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય મંત્રીશ્રી બલવંતસિંહભાઈએ ઇનિશિયેટિવ લીધું। માનું છું કે ઉત્તર ગુજરાત માટે ખૂબ મોટું કામ થશે।